હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 ની અંદર તમારે નવી નકશા પોથી આવેલી છે। જે હા મિત્રો, આ વર્ષે તમારી અપડેટ થયેલી અને થોડા સુધારા વધારા સાથે નવી અપડેટ જે છે આ નકશા પોથીનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ। જેમાં સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 13 મિત્રો, ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તે પહેલાં જે પણ મિત્રો ચેનલમાં પ્રથમ વખત છે તેમને નમ્ર વિનંતી છે કે મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો। મિત્રો આપણે ચેનલ પર તમારા વિષયના અને તમારા જે છે તમામ જે વિષયો છે તેનું સારી રીતે સોલ્યુશન આપેલું છે, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો મિત્રો જોઈએ, જેની અંદર આપણે ઉપરના જે નકશો છે એની અંદર કંઈ પણ આપણે અહીં પૂરવાનું થતું નહીં, તેની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે। ત્યારબાદ અહીં નીચે વધીએ, જેની અંદર આપણે જે છે લખવાનું થશે। અને મિત્રો બીજી વાત કે પ્રયોગ પોથીનું પણ આપણે ચેનલ પર સોલ્યુશન ઉપલબ્ધ છે, એ પણ તમારે જરૂર હોય તો તમે એ પણ મિત્રો જોઈ શકો છો। તો મિત્રો પેજ નંબર 8 ઉપર આપણે આવી જઈએ, જેની અંદર આપણને સૌ પ્રથમ જોડકા જે છે જોડવાના રહેશે। તો પહેલો જોડકો છે ભારતની પ્રમાણ સમય રેખા। તો મિત્રો આવશે ઓપ્શન બી, એટલે કે 82.30 પૂર્વ રેખાંશ। ત્યારબાદ બીજા નંબરે છે કર્કવૃત્ત, તો આવશે મિત્રો 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત। ત્યારબાદ ઇન્ડોનેશિયા, તો આવશે મલાક્કાની સામુદ્ર ધુની। અને ભારતનો પ્રાચીનતમ પ્રદેશ, તો આવશે દક્ષિણનો દ્વીપકલ્પ, ઓપ્શન સી। ઉપરાંત આગળ વધીએ, જેની અંદર પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા જોઈએ। તો પહેલું છે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે, તો ખોટું। 2 ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂક્ષેત્રના આશરે 2.42% છે, તો સાચું। 3 ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે, તો એ પણ સાચું। ત્યારબાદ આગળ છે મિત્રો 4 ભારતની પ્રમાણ સમય રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, તો ખોટું। ત્યારબાદ આગળ 5મા નંબરે છે ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે, તો સાચું। 6 ભારતની દક્ષિણે પેસિફિક મહાસાગર આવેલો છે, તો ખોટું। મિત્રો વિડીયોને ખાસ કરીને લાઈક પણ કરી દેશો। જોઈએ પ્રશ્ન 5 નીચેના વિધાનો નીચેના પ્રશ્નોને 1-2 આપણે શબ્દોની અંદર ઉત્તર આપવાના રહેશે। પહેલું છે ભારતની સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે, તો મિત્રો સમન્વયકારી। 2 ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે, તો ઉત્તર ગોળાર્ધની અંદર। 3 બંગાળની ખાડીમાં કયા ટાપુઓ આવેલા છે, તો અંદમાન અને નિકોબાર ટાપુ। 4 ભારતની દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે, તો મિત્રો અરબ સાગર। ભારતની દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે, તો હિન્દ મહાસાગર। પ્રશ્ન 6 ઈસવીસન 1869માં કઈ નહેર શરૂ થઈ હતી, તો મિત્રો આવશે સુએજ નહેર। ત્યારબાદ આગળ એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવશે, તો અપસારી પ્લેટ। એકબીજાથી નજીક આવી રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવાય છે, તો અભિસારી પ્લેટ। હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે, તો મિત્રો 2 પ્લેટો અથડાવવાથી। ત્યારબાદ 10 અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે, તો લક્ષદ્વીપ। ત્યારબાદ આગળ મિત્રો વિકલ્પો છે। પ્રશ્ન 6 જેની અંદર પહેલો પ્રશ્ન છે ભારતની મધ્યમાંથી, તો ઓપ્શન બી કર્કવૃત્ત પસાર થાય છે। પ્રશ્ન 2 ભારતમાં સૂર્યોદયનો આરંભ, તો ઓપ્શન સી અરુણાચલ પ્રદેશમાં થાય છે। ત્યારબાદ આગળ 3 ભારતની પ્રમાણ સમય રેખા, ઓપ્શન એ 5 રાજ્યોમાંથી પસાર થાય છે। 4 ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત, તો કે ઓપ્શન સી 7મા ક્રમે આવે છે। પ્રશ્ન 5 ભારત અને યુરોપ વચ્ચેનું અંતર, તો કે ઓપ્શન સી સુએજ નહેરને કારણે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે। પ્રશ્ન 6 ભારત, ઓપ્શન એ હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે। વિકલ્પ નંબર 7 ભારત અને શ્રીલંકા, તો કે ઓપ્શન એ પાલ્કની સામુદ્ર ધુની દ્વારા અલગ પડે છે। ત્યારબાદ પ્રશ્ન 8 મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા, ઓપ્શન સી 7 છે। પ્રશ્ન 9 દક્ષિણનો, તો કે ઓપ્શન બી દ્વીપકલ્પીય પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે। વિકલ્પ નંબર 10 ભારત અને શ્રીલંકા વચ્ચે, તો ઓપ્શન સી મન્નારનો અખાત આવેલો છે। ત્યારબાદ નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને મિત્રો અહીં બાજુમાં લખવાનો રહેશે।
તો પહેલો છે જેની અંદર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, તો ઓપ્શન સી એટલે કે ભારત છે. 2 નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વિશાળ છે? તો ઓપ્શન એ કેનેડા. ત્યારબાદ 3 વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? ઓપ્શન બી 6. અને 4 ભારતની કઈ સામુદ્રી ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય? તો ઓપ્શન એ મલાક્કા. ત્યારબાદ આગળ છે 5 ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્યે? તો મિત્રો પાકિસ્તાન. પ્રશ્ન 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી તેથી સમુદ્રમાં તે કઈ પ્લેટ પર્વતીય શ્રેણીનું નિર્માણ થયું? તો ઓપ્શન એ હિમાલય. પ્રશ્ન 7 ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? ઓપ્શન ડી તમિલનાડુ. અને 8 ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશવૃત્ત પરથી ગણાય છે? તો ઓપ્શન સી 82.30 પૂર્વ રેખાંશવૃત્ત. મિત્રો આ હતો સંપૂર્ણ સોલ્યુશન. આગળના નકશા પોથીના પાઠનું સોલ્યુશન, સ્વાધ્યાયન હોય કે સ્વાધ્યાયનું સોલ્યુશન સંપૂર્ણ જે લિંક્સ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દો.